હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10ની અંદર જે આપણું પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, એની જે આપણે અહીંયા તમને નોટ્સ બનાવી છે એ તમને સોલ્વ કરાવવાના છીએ કે જેના ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે એ આજે જોવાના છીએ. અને આની પીડીએફ જે છે એ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશું, જ્યાંથી તમે એ આ પીડીએફ લઈ શકશો. બરોબર, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશું. બરોબર, તો તમે એ પીડીએફની ઝેરોક્સ કરીને એનો ઉપયોગ પણ કરી શકશો. બરોબર, અને એટલા માટે જ આ વિડીયોની અંદર આપણે આમાં આવતા પ્રમેય જે છે, જે વ્યાખ્યાઓ છે એ બધી સમજવાના છે, જેથી તમે પીડીએફનો એટલે કે જ્યારે તમે એનો નોટ્સની જ્યારે ઝેરોક્સ કરાવશો તો તમને વ્યવસ્થિત એનો ઉપયોગ કરી શકો. ક્લિયર છે? હવે જુઓ, સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ કે ભાઈ આપણે શું છે, ચેપ્ટર આપણું છે વાસ્તવિક સંખ્યાઓ. એમાં આપણે પહેલાં સંખ્યાઓના સમૂહ જોઈ લઈએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ બધી 1, 2, 3 એટલે કે 1થી ચાલુ થાય. ક્લિયર? એ આપણને ખબર છે, જેને n વડે દર્શાવવામાં આવે. પછી પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ, એ ક્યાંથી ચાલુ થાય તો કે 0થી. તો 0, 1, 2, 3 તો પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય તો કે સર 0થી ચાલુ થાય. ક્લિયર? પછી પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ હોય? પૂર્ણાંક સંખ્યાઓની અંદર કોનો સમાવેશ થાય તો કે 0, 0, ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓની અંદર કોણ આવશે? 0 આવશે, બધી ધન સંખ્યાઓ આવશે, અને આ બાજુ બધી ઋણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓની અંદર થશે. ચોથા નંબરમાં છે સમય સંખ્યા કોને કહેવાય? હવે જુઓ, આપણી ચેનલ ઉપર જે વેકેશનનું ગણિત જે હતું, આપણી સિરીઝ હતી, એની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા, બરોબર, આ બંને સંખ્યાઓનો એક ડિટેલ વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી મૂકેલો છે. એની અંદર આપણે બધું ડિટેલમાં સમજાવ્યું છે કે ભાઈ સમય સંખ્યા કોને કહેવાય ને અસમય સંખ્યા કહેવાનું કોને કહેવાય. તો જો સમય સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકાતી હોય એ સંખ્યાઓને શું કહેવામાં આવે તો કે સમય સંખ્યા કહેવામાં આવે. બરોબર, જ્યાં p અને q છે જો પૂર્ણાંક છે, p અને q શું છે? પૂર્ણાંક. આપણે કીધું કે ભાઈ સમય સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો p અને q બરાબર શું લેવાનું તો કે ભાઈ આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એમાંથી કોઈ પણ સંખ્યાઓ લઈ શકાય, પણ એમાં એક કન્ડિશન છે કે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કે ભાઈ q બરાબર 0 લેવાના નહીં. ક્લિયર છે? તો એથી આગળ જોઈએ કે ભાઈ બધી આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ કે ભાઈ સમય સંખ્યાઓની અંદર કોનો સમાવેશ થશે તો કે બધી પૂર્ણાંક સંખ્યાઓ. જો બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણમાં આવી જાય ને બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં આવી જાય, અને આ બધી પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યામાં આવી જાય. જેમ કે ભાઈ અહીંયા એક્ઝામ્પલ તરીકે હું 2 લઉં તો 2 પૂર્ણાંક સમય સંખ્યા કહેવાય. એનું કારણ કે 2ના છેદમાં કશું ના હોય તો કેટલા હોય? 1 તો હોય જ. તો બધી પૂર્ણાંક સંખ્યાઓ કે જેમના છેદમાં કશું નથી તેમના છેદમાં 1 તો કહેવાય જ. તો બધી પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા કહેવાય. બધી અપૂર્ણાંક સંખ્યાઓ 2/3, -3 સપ્તમાંશ, બધી પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા કહેવાય. 0.5 દશાંશ સંખ્યાઓ બધી શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. બરાબર, 7 દશાંશ સંખ્યાઓ 0.5 છે એ બધી સંખ્યાઓ શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. એથી આગળ જોઈએ તો કે ભાઈ તમે જુઓ કે સમય સંખ્યા અનંત અને આવૃત હોય છે. તો આવી જે સંખ્યા હોય, જુઓ 0.12 કે જે આ અનંત સંખ્યા છે, અનંત સુધી ચાલે જ જાય છે, તો આવી જે સંખ્યા હોય એ પણ સમય સંખ્યા કહેવાય. તો આપણને એમ થાય કે ભાઈ કઈ રીતે? આ તો અનંત સંખ્યા છે, તો કે અનંત સંખ્યા, આ સંખ્યાઓને પણ આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય. જે આપણે ધોરણ 9ની અંદર શીખી ગયા કે કઈ રીતે આવી અનંત ચાલતી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય. આપણે ધોરણ 9ની અંદર શીખી ગયા. તો આ સંખ્યાઓને કેવી કહેવામાં આવે? અનંત અને આવૃત. અનંત અને આવૃત શબ્દ એટલે કે અનંત અને આવૃત કોને કહેવાય તો કે ભાઈ જો સંખ્યા કોઈ અનંત છે, આગળ સુધી ચાલે જાય 12 12 12, પણ એ જે અનંત ચાલતી સંખ્યાઓ પોઈન્ટ પછી સંખ્યાઓ રિપીટ થતી હોય, જો અહીંયા 12 12 12 રિપીટ થાય છે, તો પોઈન્ટ પછી જો સંખ્યાઓ રિપીટ થતી હોય તો એ સંખ્યાઓને કેવી કહેવાય? અનંત અને આવૃત સંખ્યા કહેવાય. ક્લિયર છે કે નહીં? ત્યાર પછી શું છે તો કે ત્યાર પછી અસમય સંખ્યા છે. શું છે? અસમય સંખ્યા. તો કે અસમય સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. એનો મતલબ શું થયો કે ભાઈ p આપણે કીધું કે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી સંખ્યાને આપણે શું કીધું? સમય સંખ્યા કીધું. અને સમય સંખ્યા જે ના કહેવાય એને શું કહેવાય? તો કહેવાનો મતલબ કે જેને p ભાગ્યા q સ્વરૂપમાં ના દર્શાવી શકાતી હોય, એટલે એનો મતલબ શું થયો કે જે સંખ્યાઓ સમય સંખ્યા સિવાયની બધી સંખ્યાઓને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય, કે જે લોકોને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. તો કે ભાઈ આવી કઈ સંખ્યાઓ છે કે જેને p ભાગ્યા q સ્વરૂપમાં ન દર્શાવી શકાય? તો જુઓ, જે સંખ્યાઓનું વર્ગમૂળ ના નીકળતું હોય, જે
અવિભાજ્ય સંખ્યાઓ છે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, આ બધી સંખ્યાઓ કેવી છે? તો આ બધી સંખ્યાઓ અસમય સંખ્યા છે. એના સિવાય કે ભાઈ જે એવી સંખ્યાઓ જુઓ કે જે અનંત છે પણ પોઈન્ટ પછી એ સંખ્યાઓ રિપીટ નથી થતી. અહીંયા જો એક્ઝામ્પલ લીધું છે આપણે 0.10, 100, 1000, તો અહીંયા જુઓ પોઈન્ટ પછી સંખ્યા આગળ સુધી ચાલે જ જાય છે. એનો મતલબ કે કેવી છે? અનંત છે, પણ કેવી છે? અનાવૃત છે. તો અનંત અનાવૃતનો મતલબ શું થાય? પોઈન્ટ સંખ્યા અનંત ચાલતી હોય પણ પોઈન્ટ પછી સંખ્યા પુનરાવર્તિત થતી હોય નહીં. અહીંયા 10, 100, 1000 એટલે પોઈન્ટ પછીની સંખ્યાઓ પુનરાવર્તિત નથી થતી, રિપીટ થતી નથી. તો એ કેવી કહેવાય? અનંત અને અનાવૃત. તો અસમય સંખ્યાઓ અનંત અને અનાવૃત હોય છે. ક્લિયર છે કે નહીં? હવે આગળ જોઈએ. અહીંયા જુઓ શું કીધું છે કે ભાઈ અહીંયા એક નિયમ છે કે જો પી એટલે કે કોઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળમાં પી અસમય સંખ્યા હોય. ધ્યાન આપજો, જો અસમય સંખ્યા માટે છે. તો કે જો કોઈ પી એટલે કોઈ સંખ્યા છે, કેવી સંખ્યા છે? તો કે અવિભાજ્ય સંખ્યા. 2, 3, 5, 7 અવિભાજ્ય સંખ્યાઓ. જો કોઈ પી અવિભાજ્ય સંખ્યા હોય તો એનું વર્ગમૂળ જે છે એ અસમય સંખ્યા હોય. એક્ઝામ્પલ તરીકે ધારો કે 7. 7 કેવી સંખ્યા? તો કે સર 7 એ અવિભાજ્ય સંખ્યા છે. 7 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તો જો હું વર્ગમૂળમાં 7 એટલે કે 7 નું શું લઈ લઉં? વર્ગમૂળ. તો જે √7 છે એ કેવી સંખ્યા બની જાય? તો એ અસમય સંખ્યા બની જાય. તો કહેવાનો મતલબ કે અવિભાજ્ય સંખ્યા હોય, જેમ કે ભાઈ અહીંયા હું લઉં 17 અને એનું વર્ગમૂળ, જો 17 એ અવિભાજ્ય સંખ્યા, તો એનું વર્ગમૂળ એટલે કે જે વર્ગમૂળમાં 17 છે એ કેવી સંખ્યા બની જાય? તો કે સર એ અસમય સંખ્યા બની જાય. જો આ બધી વસ્તુ તમારે શીખવી બહુ જરૂરી છે. આપણા ચેનલ ઉપર આપણે એક વિડીયો તમે જોશો, છેલ્લો જે લાસ્ટ વિડીયો છે એમાં આપણે શીખવાડ્યું છે તમારા પહેલા ચેપ્ટરના મોસ્ટ એમપી દાખલા છે કે ભાઈ સાબિત કરો કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3 આવી બધી સંખ્યાઓને આપણે શું સાબિત કરવાની છે? અસમય સંખ્યા સાબિત કરવાની. અને એમાં બધા પ્રમેયો આપણે કામમાં આવતા હોય છે. તો આ પ્રમેયોની સમજૂતી તમને હોવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે દાખલાઓ વ્યવસ્થિત રીતે સાબિત કરી શકો. બરોબર છે? એટલા માટે આ પીડીએફ તમને સમજાઈ રહ્યા છીએ. એના પછી કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ હંમેશા શું હોય? અસમય જ હોય. તો આ શું કહેવા માંગે છે? તો કે ભાઈ જુઓ, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. અહીંયા બે જુઓ, બે શું છે? તો કે સર 2 એ સમય સંખ્યા છે, પ્લસ √3. √3 કેવા છે? તો કે અસમય સંખ્યા. તો એ બંનેનો જે સરવાળો 2 + √3 જે સંખ્યા છે એ કેવી બનશે? એ અસમય બનશે. અહીંયા જો 5 - √3, 5 એ સમય સંખ્યા અને √3 એ કેવી સંખ્યા? અસમય સંખ્યા. તો બંનેની જે બાદ બાકી છે 5 - વર્ગમૂળમાં 3, તો આ સંખ્યા કેવી બનશે? એ અસમય બનશે. પછી ગુણાકાર કે ભાઈ 7 વર્ગમૂળમાં 5, બરોબર. પછી ભાગાકાર હોય કે 2 વર્ગમૂળમાં 3. તો જુઓ, એક સમય અને એક અસમય સંખ્યા હોય તો એ લોકોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ બધા કેવા હોય? તો કે એ અસમય સંખ્યા હોય. અને આ વસ્તુ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 1 માર્ક્સની અંદર ખાલી જગ્યામાં પરીક્ષામાં પૂછાય છે કે 5 - વર્ગમૂળમાં 3 એ ધારો કે સમય સંખ્યા છે. ખરા ખોટામાં પૂછાય, અથવા પૂછે કે 5 - વર્ગમૂળ 3 ખાલી જગ્યા સંખ્યા છે, સમય કે અસમય? તો ખરા ખોટા અને ખાલી જગ્યાઓ અને વિકલ્પોની અંદર આ બધું વારંવાર પૂછાતું હોય છે. ઓકે. આના સિવાય એક વસ્તુ આપણે જોઈએ કે આપણે વાત કરતા કે ભાઈ કઈ કઈ સંખ્યાઓનો અસમય સંખ્યાની અંદર સમાવેશ થાય. તો પાઈ પણ કેવી સંખ્યા છે? પાઈ અસમય સંખ્યા છે. પાઈની વેલ્યુ શું છે? 22/7. હવે 22/7 તો p ભાગ્યા q સ્વરૂપની સંખ્યા. તો 22/7 એ સમય કહેવાય. જો તમને એમ પૂછે કે 22/7 શું છે? તો 22/7 સમય. તો કે સર તો પછી પાઈ કઈ રીતે અસમય થઈ? પણ 22/7 જ્યારે તમે ભાગાકાર કરશો ત્યારે અહીંયા આપણને જે જવાબ મળે એ જવાબ કેવો મળશે? તમને ભાગાકાર કરી જોજો, અનંત અને અનાવૃત મળશે. કેવો મળશે? અનંત અને અનાવૃત. અને એના લીધે પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આટલે સુધી ક્લિયર કે નહીં? હવે આગળ જોઈએ કે આપણે કેટલા હતા કે ભાઈ પ્રમેય 1.3. ધ્યાન આપજો, પ્રમેય 1.3 શું કહેવા માંગે છે? જો કોઈ અવિભાજ્ય સંખ્યા p એ a² નો અવયવ હોય તો તે એનો પણ અવયવ હોય. જુઓ આ પ્રમેય 1.3 એ સાબિત કરોના દાખલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એને અહીં આપણે ડિટેલમાં થોડું સમજવાનો પ્રયત્ન કરીશું. શું કીધું છે કે જો અવિભાજ્ય સંખ્યા p, એટલે કહેવાનો મતલબ p શું છે? તો કે p એ કોઈ અવિભાજ્ય સંખ્યા છે. હવે એ a² નો અવયવ છે, એટલે કોઈ સંખ્યાના વર્ગનો શું છે? અવયવ.
તો એ એના વર્ગમૂળનો પણ અવયવ હોય. હવે એક્ઝામ્પલ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ચલો અહીંયા મારી પાસે છે 2, બરોબર. 2 એ હું કહું કે ભાઈ 16નો અવયવ છે. કોનો અવયવ છે? 16નો. તો 2 એ 16નો અવયવ છે. 16 એટલે શું? તો કે સર 16ને આપણે 4નો વર્ગ પણ કહી શકીએ. તો 2 એ 16નો અવયવ છે? તો કે હા, 2 × 8 = 16, એટલે કે 16ને 2 વડે ભાગી શકાય, એટલે 2 એ 16નો અવયવ છે. તો 2 એ 16નો અવયવ હોય તો 2 એ વર્ગમૂળમાં 16, એનો મતલબ 16નું વર્ગમૂળ કાઢો. 16નું વર્ગમૂળ કેટલું? 4. તો 2 એ 4નો પણ અવયવ હોય. વાત સાચી કે ખોટી? શું 2 એ 4નો અવયવ છે? તો કે હા સર, કારણ કે 4ના અવયવ કયા કયા આવે? 1, 2 અને 4. તો 2 એ 4નો અવયવ છે. તો બસ આ જ વસ્તુ આપણને કોણ કહી રહ્યું છે? પ્રમેય 1.3. તો એમણે શું કીધું કે જો કોઈ સંખ્યા, એટલે કોઈ એક સંખ્યા કોઈ સંખ્યાના વર્ગનો અવયવ હોય, એટલે કે 2, અહીંયા ધારો કે p² નો અવયવ, એનો મતલબ કે 2 એ 4નો વર્ગ, એટલે કે 16નો અવયવ હોય, તો 2 એટલે એનું વર્ગમૂળ, એટલે કે 4નો પણ અવયવ હોય જ. તો p એ a² નો અવયવ હોય તો p એ a નો પણ અવયવ હોય જ. આવું આપણને કોણ કહે છે? પ્રમેય 1.3. ક્લિયર? હવે આગળ શું છે? આગળ છે ગુસા. કોને? ગુસા કાઢવા. આપણે આ ચેપ્ટરની અંદર આપણને ખબર છે કે લસા ગુસાના ઘણા બધા દાખલા આવે છે. તો ગુસા કોને કહેવાય? તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ. જ્યારે 2 કે તેથી વધારે સંખ્યાઓના આપણે અવયવ પાડીએ અને એ અવયવોની અંદર મોટામાં મોટો જે કોમન આવતો અવયવ હોય એને આપણે શું કહીએ? તો કે ગુસા કહીએ છીએ, બરોબર. તો ગુસાની અંદર ગુરુત્તમ સામાન્ય અવયવ આવે. હવે કઈ રીતે ગુસા શોધી શકાય? તો કે 2 કે તેથી વધુ સંખ્યાઓના સામાન્ય અવિભાજ્ય અવયવ, જ્યારે આપણે શું પાડીએ? અવિભાજ્ય અવયવ પાડીએ. ધારો કે મારે 15 અને 20નો ગુસા જોઈતો હોય તો મારે એના શું પાડી દેવા પડે? અવિભાજ્ય અવયવ પાડી દેવા પડે, બરોબર છે. તો અવિભાજ્ય અવયવ પાડી દઈએ. 5 × 4 = 20, 2 × 4 અને 2 × 2. તો અહીંયા 15ના અવયવ કયા મળ્યા? 5 અને 3. અને 20ના અવયવ કયા મળ્યા? 5 × 2 × 2. હવે શું કરવાનું? એમને શું કીધું છે કે આવી રીતે અવિભાજ્ય અવયવ પાડો તમે, અને એમાં નાનામાં નાના ઘાતાંકવાળા પદના ગુણાકારને શું કહેવામાં આવે? આપેલ સંખ્યાઓનો ગુસા કહેવામાં આવે. પણ એના માટે તમારે જોવાનું. જો અહીંયા શું કીધું? સામાન્ય એટલે કોમન. આ બંનેમાં કોમન આવતી હોય એવી સંખ્યા કઈ? તો કે સર એવી સંખ્યા છે 5, બરોબર. બીજી કોઈ સંખ્યા કોમન આવે તો ના. તો 5ની અહીંયા કેટલી ઘાત? 1 ઘાત. 5ની અહીંયા કેટલી ઘાત? તો 1 ઘાત. તો સૌથી નાનામાં નાની ઘાત. તો તમારે ગુસા શોધવો હોય તો તમારે શું કરવાનું? પહેલા આવી રીતે અવિભાજ્ય અવયવ પાડી દેવાના, અને અવિભાજ્ય અવયવને આવી રીતે તમારે શેમાં લખી દેવાના? ઘાત સ્વરૂપે. અહીંયા 5 અને 2 × 2 છે, તો તમારે શું લખવાનું? 5ની 1 ઘાત × 2ની 2 ઘાત. એને આવી રીતે ઘાત સ્વરૂપે ફેરવી દેવાનું. પછી જોવાનું કે કઈ સંખ્યા બંનેમાં કોમન આવે. તો કે સર બંનેમાં 5 કોમન આવે. હવે 5ની નાનામાં નાની ઘાત કેટલી? અહીંયા શું છે? 5ની 1 ઘાત ને અહીંયા પણ 5ની 1 ઘાત. તો નાનામાં નાની ઘાત કઈ થઈ? તો કે સર 5ની 1 ઘાત. તો આપણો ગુસા કેટલો આવે? તો કે 5ની 1 ઘાત. તો તમારે જોવાનું કે બંનેમાં આવતી સંખ્યા લઈ લો અને એની નાનામાં નાની ઘાતને આપણે ગુસા તરીકે પસંદ કરો. ક્લિયર? હા, બીજી વસ્તુ કે લસા અને ગુસાના ડિટેલ વિડીયો જે ઘણા બધા વિદ્યાર્થીઓ એને જોયેલો છે, એ વિડીયો આપણે આ ચેનલ ઉપર ઓલરેડી મૂકેલો છે. તો કોઈ બાળકને જો લસા ગુસામાં ખૂબ તકલીફ પડતી હોય તો એ લોકો તો ફરજિયાત એ વિડીયો જોઈ જ લે, બરોબર. લસા કઈ રીતે શોધાય? તો કે 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોના ગુણાકારને શું કહેવામાં આવે? લસા. તો લસા માટે શું કરવાનું? હાલ આપણે કર્યું એ રીતે શું? પહેલા અવિભાજ્ય અવયવ લઈ લેવાના, પછી એ અવયવોને શું કરી દેવાના? કે ભાઈ આવી રીતે ઘાત સ્વરૂપે શું કરી દેવાના? તમારે લખી દેવાના, બરોબર છે. હવે શું કરવાનું? તો કે ભાઈ એ જે આપણે તમે અવયવ લીધા એ અવયવની અંદર તમારે જોવાનું કે ભાઈ અહીંયા ધારો કે કઈ સંખ્યાઓ? તો કે સર 2, 3 અને 5 સંખ્યાઓ છે, તો લખી દો 2 × 3 × 5. જેટલા અંકો દેખાય તમને, આ બંનેની અંદર કોમન નહીં, તમારે જોવાનું કે બંનેની અંદર અહીંયા કઈ સંખ્યાઓ દેખાય? તો કે 2, 3, 5 એ બધી સંખ્યાઓ લખી દીધી. 2, 3, 5. હવે શું કરવાનું કે એ લોકોની સૌથી મોટી ઘાત, અહીંયા 2 છે તો 2ની મોટી ઘાત કેટલી? 2 કે 3? તો કે સર 3, તો અહીંયા લખી દો 3. 3ની મોટી ઘાત કેટલી? તો કે સર 2, તો અહીંયા લખી દો 2. 5ની મોટી ઘાત કેટલી છે વધુમાં વધુ અહીંયા? તો કે સર 2. બસ આ લોકોનો ગુણાકાર કરી દો તો તમને લસા મળી ગયો. એટલે તમે જ્યારે અવયવ પાડો તો એમાં તમને જેટલા અંકો દેખાય એ અંકો પહેલા ગુણાકારમાં લખી દો અને એમની મોટામાં મોટી ઘાત તમારે શું કરવાની? લસા તરીકે લઈ લેવાની. ઓકે, આગળ જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, બરોબર. તો કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ મળે. ધ્યાન આપજો, ઘણા લોકો આમાં ભૂલ કરતા હોય કે 2 વડે ભાગી શકાય અને અવિભાજ્ય અને વિભાજ્ય એવું બધું કરતા હોય. પણ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ મળતા હોય તેવી સંખ્યાને શું કહેવામાં આવે? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે. અવિભાજ્ય સંખ્યા ક્યાંથી ચાલુ થાય? તો કે 2 થી ચાલુ થાય. આ ભૂલતા નહીં. 2 એ એકી બેકી સંખ્યામાં કેવી સંખ્યા છે? તો કે 2 બેકી છે પણ કેવી છે? અવિભાજ્ય. તો બેકી હોય ને અવિભાજ્ય એવી એકમાત્ર સંખ્યા કોણ છે? તો કે એ 2 છે. ઓકે, એટલે આ યાદ રાખવાનું. 2, 3, 5, 7 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ.
વિભાજ્ય સંખ્યાઓ તો ભાઈ કે આપણે કીધું કે જેને બે જ અવયવ પડતા હોય, જેમ કે ભાઈ 17, તો 17 ને કેટલા અવયવ પડે? 1 અને 17. 5 ને કયા અવયવ પડે? તો કે 1 અને 5. તો આ બધી કેવી સંખ્યાઓ કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ. તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેને બે કરતા વધારે અવયવ મળતા હોય, બરોબર. જેમ કે ભાઈ 4 છે, તો 4 ને કયા અવયવ મળે? 1, 2 અને 4. તો જેને બે કરતા વધારે અવયવ મળતા હોય એ બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવામાં આવે? વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે, બરોબર. વિભાજ્ય સંખ્યા ક્યાંથી ચાલુ થાય? બહુ ઇમ્પોર્ટન્ટ છે, બધું સંભાવના ચેપ્ટરમાં પણ તમને કામમાં આવશે કે વિભાજ્ય સંખ્યા 4 થી શરૂ થાય. ક્યાંથી ચાલુ થાય? 4 થી, બરોબર. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા પૂછે તો કઈ આવશે? 4 આવશે. હવે જુઓ, પરંતુ 2 એ શું? પરંતુ 1 એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. કેમ? કારણ કે એકના અવયવ કયા પડે? તો કે સર એકનો અવયવ એક જ આવે, બીજો કોઈ આવે નહીં. તો અહીંયા શું કીધું? બે અવયવ હોય તો અવિભાજ્ય કહેવાય, પણ આને તો એક જ અવયવ પડે. આમાં કીધું કે બે કરતા વધારે અવયવ હોય, આમાં તો એકને તો કેટલા અવયવ પડે? એક જ અવયવ પડે. માટે એક એવી સંખ્યા છે, અવિભાજ્ય પણ નથી કે વિભાજ્ય પણ નથી, તટસ્થ સંખ્યા છે, બરોબર. એટલે એ તમારે યાદ રાખવાનું. હવે શું છે આગળ? કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. શું છે? અંકગણિતનું મૂળભૂત પ્રમેય. શું કહે છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય? જો ખાસ તો આપણે આગળ 1.3 પ્રમેય જોયો, આ અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આ બધા માટે કરીને જ આપણે તમને આ પીપીટી પીડીએફ સમજાઈ રહ્યા છીએ. દરેક વિભાજ્ય સંખ્યાને અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. વાતને સમજો શું કહેવા માંગે છે? કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય, જુઓ કોઈ પણ વિભાજ્ય સંખ્યા, જેમ કે ભાઈ અહીંયા 42 લીધા, 42 ના ઘણા બધા અવયવ પડે, તો એ 42 કેવી સંખ્યા? વિભાજ્ય સંખ્યા. પણ 42 ના જ્યારે તમે અવયવ પાડશો, જેમ કે ભાઈ આપણે જોઈએ કે ભાઈ 42 ઇઝીલી આપણને જે યાદ આવે કે ભાઈ 42 કોના ઘડિયામાં આવે? તો કે 7 છંગ 42. કેટલા? 7 છંગ 42. ઓકે. 7 ના અવયવ પડે તો કે સર 7 ના અવયવ ના પડે, 7 અવિભાજ્ય સંખ્યા છે. 6 ના અવયવ પડે, 3 દુ 6. તો હવે જુઓ, આપણે 42 નું જે અવિભાજ્ય અવયવીકરણ કર્યું એમાં છેલ્લે જે સંખ્યાઓ મળી 2 × 3 × 7. તમે જુઓ 7 તારી 21 અને 21 દુ 42. તો આ 2, 3 અને 7, આ 42 નું જે અવિભાજ્ય અવયવ પડે એ બધા કેવા મળે? જો બધી સંખ્યાઓ કેવી છે? અવયવ પાડે તો એ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો કહેવાનો મતલબ કે તમે કોઈ પણ વિભાજ્ય સંખ્યા ઉપાડો, જેમ કે ભાઈ હું અહીંયા 50 ઉપાડું અને 50 ના અવયવ પાડું, 10 × 5 = 50 અને 10 ના અવયવ પડશે 5 દુ 10, તો 5, 2, 2. તો છેલ્લે તમને જે અવયવ મળે બધા કેવા મળ્યા? તો કે અવિભાજ્ય મળ્યા. કેવા મળ્યા? તો અવિભાજ્ય. એનો મતલબ કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા ઉપાડો, કેવી? વિભાજ્ય સંખ્યા. પણ એના જ્યારે તમે શું પાડશો? અવયવ પાડશો, તો તમને લાસ્ટમાં બધી સંખ્યાઓ કેવી મળશે? અવિભાજ્ય સંખ્યાઓ જ મળશે. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તમે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકો, બરોબર. કે એમાં અવિભાજ્ય અવયવો જ મળે, બરોબર છે છેલ્લે લાસ્ટમાં. ઓકે. તો આ તમને અંકગણિતનો મૂળભૂત પ્રમેય કહે છે. ત્યારબાદ શું છે? છેલ્લે એક સૂત્ર છે કે જે આપણને વારંવાર પરીક્ષામાં બહુ જ કામમાં આવે. આના રિલેટેડ દાખલા ઢગલો પૂછાતા હોય છે, બરોબર. તો કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે શું? લસા ગુણ્યા ગુસા બરાબર a ગુણ્યા b. કહેવાનો મતલબ શું હશે? અહીં ધ્યાન આપજો કે ભાઈ એક રકમ લખીને બતાવું કે ભાઈ હમણાં આપણે જોયું હતું કે ભાઈ 5 અને 10 જોઈ લઈએ કે ભાઈ 5 અને 10 નો મારે જોઈએ છે, શું જોઈએ છે? લસા જોઈએ છે. શું જોઈએ છે? કે ભાઈ અહીંયા શું કીધું છે? ગુસા ab શું છે? a અને b બે સંખ્યાઓ છે. જેમ કે ભાઈ હું અહીંયા લખું કે ગુસા 5 અને 10, બરોબર. અને અહીંયા લખું કે લસા 5 અને 10. એનો મતલબ શું થયો? કે ભાઈ ગુસા 5 અને 10 એટલે ગુસા ઓફ 5 અને 10. એનો મતલબ કે ભાઈ 5 અને 10 નો ગુસા. જોજો કૌંસ કર્યો, એનો મતલબ કે ભાઈ કૌંસની અંદર આ બે શું છે? સંખ્યાઓ છે, 5 અને 10. અને કૌંસ કરીને કૌંસની બહાર લખ્યું ગુસા, તો કે ગુસા 5, 10. એનો મતલબ કે ભાઈ 5 અને 10 નો ગુસા કેટલો થાય? તો કે ભાઈ 5 અને 10 નો ગુસા થાય 5. એવી રીતે 5 અને 10 નો લસા કેટલો મળે? તો કે 10. એ તમારે શોધી લેવાનો. પણ કહેવાનો મતલબ કે ભાઈ લસા ઓફ 5 and 10, તો 5 અને 10 નો લસા કેટલો થાય? તો કે ભાઈ 10. તો આ એને હું શબ્દોમાં કહું કે 5 અને 10 નો ગુસા 5 છે. એ વસ્તુને સંકેતમાં સંજ્ઞામાં તમે આ રીતે લખી શકો કે ગુસા કૌંસમાં 5, 10 બરાબર 5. એનો મતલબ કે 5 અને 10 નો ગુસા કેટલો છે? 5. લસા 5 અને 10 નો લસા કેટલો છે? તો કે સર 10, બરોબર. આ રીતે એને સંકેતમાં લખી શકાય. હવે અહીંયા શું કહેવા માંગે છે કે ભાઈ કોઈ બે સંખ્યાઓનો ગુસા અને કોઈ બે સંખ્યાઓનો લસા એ કોના બરાબર હોય? તો કે એ બે સંખ્યાઓના ગુણાકાર બરાબર હોય. તો કે સાચી વાત કે ખોટી વાત? તો કે ભાઈ ચેક કરી જોઈએ. અહીંયા જુઓ કઈ બે સંખ્યાઓની આપણે વાત કરી રહ્યા છીએ? તો કે 5 અને 10 ની. હવે જો સૂત્રમાં જુઓ ગુસા કીધો, 5 અને 10 નો ગુસા કેટલો? 5. તો અહીંયા લખો 5 ગુણ્યા લસા કેટલો કીધો? તો કે સર લસા કીધો 10. તો કે 10 બરાબર. એ સંખ્યાઓ કઈ છે? તો કે 5 અને 10. તો 5 ગુણ્યા 10.
તો શું ડાબા બરાબર જબા થાય? 10 × 5 = 50, આ બાજુ 10 × 5 = 50. તો જો ડાબા બરાબર જબા થાય છે. કહેવાનો મતલબ કોઈ પણ બે સંખ્યાઓનો લસા અને ગુસાનો ગુણાકાર કોના બરાબર હોય? તો કે એ બે સંખ્યાઓના ગુણાકાર બરાબર હોય. આવું આપણને આ સૂત્ર કહે છે. શું કહે છે? ધ્યાન રાખવાનું કે કોઈ પણ બે સંખ્યાઓનો લસા ગુસા એ બે સંખ્યાઓના ગુણાકાર બરાબર હોય. ક્લિયર? આના સિવાય જો તમને કોઈ ટોપિકમાં ના ખબર પડતી હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.